હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 લિમિટ ગુજરાતીમાં એને લક્ષ કહીએ છીએ આપણે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 1થી લઈને 4 સુધીની દરેક ટાઈપ કે જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, ઇવન બ્લુપ્રિન્ટ કેવી આવશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, એ દરેક વસ્તુનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો જે લોકોએ પહેલાં 1 થી 4 ચેપ્ટર ના જોયા હોય તો એમાં સૌથી સહેલા ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 1 ને 3 છે, તો પહેલાં એનો અભ્યાસ કરી લેવો. એના પછી ચેપ્ટર નંબર 4 અને 2 પણ કરવું અને ત્યારબાદ ચેપ્ટર નંબર 5 ને સ્ટાર્ટ કરવું. બરાબર. ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી આઈ થિંક 10 માર્કના દાખલા પૂછાય છે, કે જેમાં એક 4 માર્કનો અને 2 3 માર્કના દાખલા આવે છે. એની સિવાય 3 MCQ પૂછાય છે. તો MCQનો એક વિડીયો આપણે અલગથી ચેપ્ટર 5 માટે મૂકેલો છે, જેને ના જોયો હોય તો એ પણ જોઈ લેજો. આજથી આપણે ચેપ્ટર નંબર 5ના દાખલા સ્ટાર્ટ કરીશું. તો આજની જે આપણી ટાઈપ નંબર 1 છે એમાં કોઈક સૂત્ર નથી લાગતું, પણ અવયવીકરણ એટલે ઇંગ્લિશમાં એને ફેક્ટરાઇઝેશન કહીએ, આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો સૌથી પહેલાં તમને લિમિટ શું છે, લિમિટ કેવી રીતે ક્યાં એપ્લાય કરવાની, એના વિશે થોડો બેઝિક કોન્સેપ્ટ તમને સમજાવી દઉં. જેમ કે માનો કે કોઈક જગ્યાએ MCQમાં આ રીતે કદાચ આવે કે આવું લખ્યું હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 અપોન x પ્લસ 1. ઓકે, આ જે લખ્યું છે ને આ રીતે વંચાય, હું લખું છું અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ TENDS ટેન્ડ્સ ટુ 1. ઓકે, અહીંયા x ની કિંમત ટેન્ડ્સ ટુ 1 એટલે 1 સુધીની છે, એટલે એવું નહીં એક્ઝેક્ટ 1 હોય, 0.99999 બી હોય અથવા 1.0000001 બી હોય. ટેન્ડ્સ ટુ 1 લઈએ છીએ આપણે, પણ દાખલાઓ માટે સરળતા માટે આપણે x ની જગ્યાએ 1 મૂકવાનું હોય. કે જેમ કે આ દાખલાની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 અપોન x પ્લસ 1 આપ્યું છે, તો આપણે અહીંયા x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર પ્લસ 1 અને નીચે 1 પ્લસ 1 એટલે આન્સર આવે 2/2 એટલે કે 1 આન્સર આવે. તો આ થઈ ગયું કે લિમિટને કેવી રીતે એપ્લાય કરવાની હોય. હવે આખા ચેપ્ટરની અંદર એક જ વસ્તુ આવે છે કે લિમિટમાં જો છેદ 0 થતો હોય, કે માન લો અહીંયા આવી રીતે રકમ લખી છે, આ જ રકમ છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જ આપેલું છે, પણ ઉપર x સ્ક્વેર પ્લસ 1 છે ને છેદમાં x માઇનસ 1 છે. તો આ દાખલાની અંદર એવું થાય છે કે હું લિમિટ x ની અહીંયા 1 એપ્લાય કરું તો છેદ 0 થઈ જાય છે. અંશની વાત નથી, છેદ 0 થઈ જાય. તો છેદ 0 થઈ જાય એટલે તો એને ઇન્ફાઇનાઇટ કહેવાય. ગુજરાતીમાં આપણે એને અનિશ્ચિત રૂપ કહીએ છીએ. બરાબર, કે ભાઈ છેદ 0 થાય તો ના ચાલે. બરાબર, તો છેદ 0 ના થવો જોઈએ. તો લિમિટ માટે જેટલા બી સૂત્રો બન્યા છે એ સૂત્ર એના માટે જ બન્યા છે કે જ્યારે છેદ 0 થાય ત્યારે આપણે કયું સૂત્ર એપ્લાય કરવાનું. હવે ઇન કેસ આવા દાખલાની અંદર કે જ્યાં બહુપદીના સ્વરૂપમાં આપેલું હોય તો ત્યાં કોઈ સૂત્ર એપ્લાય નહીં કરવાનું. આપણે છે ને ત્યાં ભાગ પાડવાના, અવયવ પાડવાના, ફેક્ટરાઇઝેશન કરવાનું. જેમ કે એક રકમથી સમજાવવું આવે, અહીંયા એક રકમ લખી છે, ઉપર x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 છે, નીચે x સ્ક્વેર માઇનસ 4 છે અને લિમિટ આપી છે x ની 2. હવે x ની લિમિટ 2 મેં અહીંયા છેદમાં મૂકું, જરા દેખો, 2 નો વર્ગ 4 થઈ જાય, 4 ઓછા 4 છેદ 0 થઈ જાય. તો જે દાખલાની અંદર આવી રીતે છેદ 0 થઈ જાય તો ત્યાં આપણે સાદુરૂપ આપવું પડે. અને જો બહુપદી સ્વરૂપમાં હોય તો બહુપદીના ભાગ પાડવાના. ઓકે, ચાલો. તો અહીંયા અને બીજી વાત કે જો અંશ 0 થાય તો કોઈ વાંધો નથી, દાખલાનો જવાબ 0 આવી શકે છે, એવી ચર્ચા કરી લઈશું કોઈકની અંદર આવે તો. હવે અહીંયા છેદ 0 થાય છે, પણ છેદની અંદર x સ્ક્વેર માઇનસ 4 એવું આપેલું છે કે જ્યાં આપણને ખબર છે કે 4 એ 2 નો વર્ગ થાય. ચલો, જે દાખલામાં જે સૂત્ર જો ઇફ લાગશે તો અહીંયા લખાઈ દઈશું તમને. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું સૂત્ર આપણને યાદ છે, આપણે લોગ વાળા ચેપ્ટરમાં બી લગાવતા હતા, a પ્લસ b અને a માઇનસ b. એમાં 4 એ 2 નો વર્ગ છે એટલે નીચે આપણી એવું લખાય x સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર, તો એના બે અવયવ થઈ જાય x માઇનસ 2 અને x પ્લસ 2 ઉપરના સૂત્ર પરથી. તો અહીંયા બે અવયવ આપણે પાડી દઈએ, x માઇનસ 2 અને x પ્લસ 2. હવે એક વસ્તુ સમજો, તમે x ની લિમિટ અહીંયા 2 મૂકો છો તો આ તો 2 પ્લસ 2 4 થઈ જાય છે, પણ અહીંયા 2 માઇનસ 2 0 થાય છે. એનો મતલબ આ વિલન છે આપણા પિક્ચરનો, કે જેના લીધે આપણો છેદ 0 થાય છે, તો આપણે એને ઉડાવી દેવું પડે. હવે x માઇનસ 2 જે છેદ 0 કરે છે એ ક્યારે ઉડાવાય, તો કે એ જ પદ અંશમાં બી હોવું જોઈએ. તો અંશમાં તો અહીંયા x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 છે, એનો મતલબ કે આ સૂત્ર તો લાગતું નથી. તો પછી એના ભાગ કેવી રીતે પાડવાના એ આપણી અહીંયા મેઇન વસ્તુ છે. શું આપેલું છે, x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. તો ઘણા છોકરાઓને તો આઈડિયા બી આવી ગયો હશે કે દ્વિઘાત સમીકરણ છે, તો 6 ના એવા બે ભાગ પાડી દઉં
કે સરવાળો કરતા -5 આવે એવું તો આપણે શીખી ગયા છે ને. +6 છે એના 2 ભાગ પાડી દઈએ. જો 6 એકુ 6 કરું તો સરવાળો 5 નહીં જાય, બરાબર. 2 તારી 6 કરીએ તો ગુણાકાર +16 હોય એટલે બંનેને માઇનસ કિંમત આપી દઉં તો બંનેનો -5 બી થઈ જાય છે. તો પછી આ દાખલામાં તો આપણે ભાગ પાડી શકીએ આ રીતે x-2 ને x-3. આ ભાઈ ઉડી ગયા. હવે ચેક કરીએ કે લિમિટ x ની અહીંયા 2 મૂકું તો છે 0 થતો નથી. તો પછી એક સ્ટેપ લખું, જે વધ્યું છે એ લખીને. આમ તો પતી ગયું છે, જવાબ આવી ગયો છે આપણો. તો x-3 upon x+2, તો પછી x ની જગ્યાએ ખાલી 2 મૂકી દેવાનો. તો 2 - 3 upon 2 + 2, 2 - 3 થઈ ગયા -1 અને નીચે 2, 2 ને 4. તો આ તમારો આન્સર છે, બરાબર. તો આ રીતે દાખલો ગણો. અહીંયા તો ઈઝી હતું કે 6 ના 2 ભાગ પાડવાના હતા, તો આ રીતે આપણે શીખેલા છે એટલે આપણે પાડી દીધું. બીજો કોઈક દાખલો જોઈએ કે જેમાં બહુ અવયવીકરણ ગણવામાં આવે, જેમ કે આ દાખલો છે. x ટેન્ડ્સ ટુ 1 છે એનો મતલબ કે x ની વેલ્યુ 1 મૂકવાની. મેં અહીંયા મૂકું 1 નો વર્ગ 1 થાય, 7 એકુ 7, 6 એકુ 6, 7 માંથી 6 જાય એટલે 1, 1 માંથી 1 જાય એટલે 0 થઈ જાય. તો ફરી છેદ 0 થઈ જાય. છેદ કોના લીધે 0 થાય છે? તો કે x ની વેલ્યુ મેં 1 મૂકું છું તો છેદ 0 થાય છે. એટલે આમાં વિલન કોણ હશે કહી દઉં તમને. આમાં વિલન હશે, જો જરા શીખવાડું કેવી રીતે લખવાનું એ બી. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આપેલું છે, એનો મતલબ x ની વેલ્યુ 1 લેવાની. જો x ટેન્ડ્સ ટુ 1 એટલે x બરાબર 1 થાય, +1 ને આમ લઈ આવું તો x - 1 એવો ઘટક છે કે જેના લીધે છેદ 0 થઈ જાય. તો પછી એક ભાગ આપણો ફિક્સ થઈ ગયો કયો? x - 1. હવે આ છેદમાં x - 1 છે એટલે અંશમાં બી લાવવા પડશે, તો આપણી જે ઉડાવાશે. તો અહીંયા દેખો એમ કે પેલું ભાગ પાડવાનું નહીં ફાવે. તો આ જે અવયવીકરણની રીત છે, આપણે એમાં અવયવ પાડવાના જરા અહીંયા શીખવાડું. ચાલો શું કરવાનું? આ રીતે ભાગાકાર કરવાના, બરાબર. અહીંયા આગળ જે સહગુણકો હોય, જેમ કે x² નો સહગુણક કોણ છે? અહીંયા +7 છે. એના પછી ઉતરતા ક્રમમાં જઈએ, x નો સહગુણક -6, ઓકે. એના પછી અચળ પદ છે આપણું -1. ચલો આપણે ભાગ કેવી રીતે પાડવાના છે? તો કે x ની કિંમત 1 આપેલી તો અહીંયા 1 લખી દેવાનું, બરાબર. આ શીખજો જરા, ખાસ જરૂરી છે. ઉપરના બી ભાગ આ રીતે પાડતા શીખવાડ્યું અત્યારે. ચાલો શું કરવાનું? પહેલા સહગુણક લખી દેવાના. અહીંયા x ની જે લિમિટ આપેલી હોય તે કિંમત અહીંયા લખવાની. પહેલા અહીંયા પદમાં કમ્પલસરી 0 લખવાનું, પછી આ બે પદનો સરવાળો અહીંયા કરવાનો, બરાબર. પછી અહીંયાથી 1 નો આની સાથે ગુણાકાર, કે ભાઈ 7 એકુ 7 એને અહીંયા લખો. ફરી આ બંનેનો સરવાળો અહીંયા લખવાનો, ફરી આ બંનેનો ગુણાકાર અહીંયા કરવાનો. આ બંનેનો સરવાળો તમારો 0 થઈ જશે. 0 થવો જ જોઈએ, બાકી ખોટું જેવું સમજી લેજો. ફરી એકવાર શું કરવાનું? ચલો એકવાર ફરી કરીને જ બતાવું તમને. હટાઈ દઈએ અહીંયા. પહેલા શું કર્યું આપણે? તો કે સહગુણકો લખ્યા રકમ પરથી, કે ભાઈ 7 - 6 -1 લખી દીધું. પહેલા અહીંયા 0 લખવાનું, પછી આ બંનેનો સરવાળો અહીંયા, પછી આ બંનેનો ગુણાકાર કોણ આમ ક્રોસમાં એને અહીંયા લખવાનું, પછી આ બંનેનો સરવાળો અહીંયા લખો, ફરી આ બંનેનો ગુણાકાર અહીંયા અને આ બંનેનો સરવાળો 0 થઈ જાય. ચલો અતિ બહુપદી x² વાળી દેખો છે અહીંયા, આપણે એમાં એક x તો અહીંયા ભાગી દીધો. એનો મતલબ કે આ જે આવ્યો તે x નો સહગુણક છે. કેટલો છે x નો સહગુણક? 7. તો એના પછી શું આવે? તો કે અચળ પદ કયું છે? +1. ચિહ્ન બી અહીંયાથી લઈને લખવાનું. કોઈક દાખલામાં અહીંયા -7 આવશે તો પછી -7 લખીશું. +7 છે તો +7 લખ્યું, ઓકે. ચાલો એટલે બે ભાગ પડી ગયા. હવે અંશમાં બી એવું કરવું પડશે. આમ તો 7 એકુ 7 દેખાય છે, પણ આપણે આ રીતે શીખવાડું. દેખો જરા શું છે અહીંયા? સહગુણક x² નો 1 છે અહીંયા, ઓકે. પછી -8 છે, પછી છે તમારો +7. ભાગ તો 1 થી જ પાડવાનો. દેખો જરા એ જ રીતે 1 + 0 1, પછી 1 એકુ 1, -8 + 1 એટલે -7 અને 7 એકુ 7 પણ માઇનસ, એટલે આ થઈ ગયા 0. તો આમાં બી એવું હતું કે ઉપર x² વાળી બહુપદી હતી, આપણે ભાગ ચલાવ્યો x - 1 થી. તો પહેલો જે સહગુણક હોય તે x નો હોય તો x એકુ x જ લખવાનું ખાલી. એના પછી અચળ પદ -7. દેખો જરા આ બંને ઉડી ગયા. હવે છેદ 0 થાય છે કે નહીં એવું ચેક કરવું છે. x ની વેલ્યુ અહીંયા 1 મૂકું, 7 એકુ 7 + 1 8, છેદ નહીં 0 થતો, પણ જે વધુ છે તો એક સ્ટેપ લખીએ. તો x ટેન્ડ્સ ટુ 1, ઉપર x - 7, નીચે 7x + 1. સિમ્પલી હવે x ની વેલ્યુ લગાવી દઈએ. 1 - 7 upon 7 × 1 + 1. ચલો 1 માંથી 7 જાય એટલે -6, નીચે 7 એકુ 7 ને 1 8, છેદ ઉડી જાય તો 3 દુ 6 અને 3 ચોક 8. તો આ તમારો આન્સર છે -3/4. બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી x વાળા પદ લખતા જઈએ ત્યાં સુધી લિમિટ લખતા જવાનું, પણ જ્યારે બી આપણે x ની કિંમત અહીંયા લગાવીએ ત્યારે આગળ લિમિટ લખવાનું નથી. ખબર પડી? આગળ તમે અહીંયા આવું = કરી શકો છો, = કરજો, ઇમ્પ્લાઇઝ કે તેથી એવું ના કરતા.
આવી રીતે રકમ લખીને એની નીચે ઇઝ ઇક્વલ ટુ કરતા જવાનું, આન્સરને આ રીતે બ્લોક કરી દેવાનું. ખબર પડી? આ વસ્તુ નવી શીખ્યા છે. હજુ એક બીજા દાખલામાં બી સમજાવીશ તો વધારે પાકું થશે. આમાં બી ભાગ પાડવાના જરા દેખો, ઉપર નીચે બહુપદી આપેલી છે તો પહેલા અહીંયા તમને બહુપદીના ભાગ પાડતા શીખવાડતો. ફરી એકવાર ચાલો. ઉપર સહગુણક તરીકે 1 છે, પછી 5 છે અને પછી 6 છે, બધા પ્લસ છે. એક્સની લિમિટ કઈ આપી છે? -2. તો અહીંયા લખવાનું -2. પહેલા અહીંયા 0 લખી દઈએ. પહેલા આ બંનેનો સરવાળો 1, પછી -2 એકુ -2, 5 માંથી 2 જાય એટલે 3 અને -2 ગુણ્યા 3 એટલે -6. આ થઈ ગયા 0. ચલો છેદના બી ભાગ પાડી દઈએ ફટાફટ. પહેલા x² નો સહગુણક 1 છે અહીંયા, પછી x નો સહગુણક બી 1 છે અને -2 છે તો આ -2 લખી દઈએ. ચલો આમાં બી -2 થી ભાગ પાડવાના. પહેલા 0, 1 + 0 1, -2 એકુ -2, 1 માંથી 2 જાય -1, -2 ગુણ્યા -1 એટલે +2 થઈ જાય, ફરી થઈ ગયા 0. ક્લિયર થઈ ગયું? ભાગ તો પાડી દીધા. હવે લિમિટમાં કેવી રીતે લખીશું એ બી જોઈ લઈએ કે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ -2 આપેલી જ પહેલા બી સમજાયું હતું એ રીતે. x ની વેલ્યુ -2 છે તો a -2 આમ આવે, +2 બરાબર 0 થાય એટલે આપણો વિલન છે અહીંયા x + 2. ચાલો એટલે એક કૌંસમાં લખવાનું x + 2. છેદની વાત કરીએ છે ને તો છેદના ભાગ આવી આપણા. છેદના ભાગમાં એક x + 2 તો લખી દીધો. તો અહીંયા સહગુણકમાં પહેલા x નો સહગુણક 1 છે અને અચળ પદ તરીકે છે -1. ઓકે ચાલો ઉપર બી વિલન તો સેમ જ રહેવાનો x + 2. ભાગ પાડતા અહીંયા 1 ને 3 આવે છે, એનો મતલબ x નો સહગુણક 1 અને અચળ પદ તરીકે 3. આ બંને કટ થઈ ગયા. હવે છેદ 0 થતો નથી. પહેલા એક સ્ટેપ લખીએ અને પછી કિંમત બી લગાવી દઈએ. x + 3 ને x - 1 વેલ્યુ લગાવી દઈએ. -2 + 3 -2 -1 તો ઉપર થઈ ગયું 1 અને નીચે -3 તો આપણો આન્સર થઈ ગયો. સરવાળા બાદબાકી માટે કેલ્સી યુઝ કરવાની. તકલીફ પડતી હોય તો શરમાવાનું નહીં, કેલ્સી અલાઉ છે તો લઈને જઈશું. એક બી જગ્યાએ ભૂલ નહીં થવા દઈએ. 3 માર્કનો દાખલો છે, પૂરેપૂરા 3 માર્ક લઈ લેવાના છે. ઓકે ચાલો આ બી એ રીતનો જ દાખલો છે અવયવીકરણ વાળો, પણ અહીંયા ક્યુબ સુધીનું સમીકરણ છે, પણ ગભરાવાની જરૂર નથી. અત્યારે જે મેથડ શીખ્યા આપણે એ મેથડથી જ પહેલા અહીંયા ભાગ પાડી દઈએ, પછી આપણે અહીંયા દાખલો બી ગણી નાખીશું. ચાલો x ની લિમિટ કેટલી આપેલી છે તો કે ભાઈ +2 આપી, તો અહીંયા +2 લખવાનું. ઉપરવાળા બહુપદીના અવયવ પાડીએ. પહેલા x³ નો સહગુણક 1 છે, પછી x² નો બી 1 છે, x નો 4 છે અને છેલ્લા છે 12. ઓકે કોઈ વાંધો નથી. પહેલા 1 + 0 1 કરી દઉં, પછી 2 એકુ 2, 2 ને 1 3 થઈ જાય, 2 તારી 6, 4 ને 6 થઈ જાય. 1 મિનિટ, 2 ને 1 3 થઈ ગયા, 3 દુ 6. રકમો ભૂલ છે કોઈ જગ્યાએ. x ની લિમિટ 2 લગાવીએ આપણે તો 2 ને 2 4. ઓકે 4 ને 2 6 થઈ જાય. x³ + x² + 4x + 12. x ની લિમિટ 2. પહેલા 2 એકુ 2 કર્યા, 2 ને 1 3 થઈ ગયા, 2 તારી 6, 4 ને 6 10 થઈ જાય છે અહીંયા. એટલે રકમની અંદર કોઈ જગ્યાએ ભૂલ હશે, ચેક કરી લઈએ આપણે. આઈધર અહીંયા આગળ માઇનસ હોવું જોઈએ. એક મિનિટ, હા રકમ સુધારી દઈએ. કદાચ ચોપડીમાંથી લખી છે પણ કોઈ જગ્યાએ મિસ્ટેક લાગે છે. ઓકે ચાલો અહીંયા સુધાર દઉં છું. જેમ કે અહીંયા 10 થાય છે તો અહીંયા આપણો 20 જવાબ આવશે, તો અહીંયા -20 કરી દઉં. બરાબર, અહીંયા -20 કરી દઈશું તો છેદ ઉડી જશે. હવે આ પદ 0 થઈ જશે. ચલો છેદના બી અવયવ પાડવાના છે એ જ રીતે. તો પહેલા x² નો સહગુણક 1 છે, પછી -3 છે અને પછી +2 છે. ભાગ પાડવાના છે +2 થી. અહીંયા 0 લખીએ. 1 + 0 1, 2 એકુ 2 થઈ જાય. આ થઈ ગયા -1 ને 2 એકુ 2 એટલે આ થઈ ગયા 0. ચલો ભાગ તો પાડી દીધા. હવે લિમિટમાં કઈ રીતે લખવાનું છે એ બી જોઈ લઈએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 થઈ ગયું. હવે જો x ની લિમિટ 2 હોય એટલે ફરી એકવાર x ની લિમિટ 2 છે એટલે +2 આમાં આવે -2 થઈ જાય. તો x -2 ના લીધે 0 થાય છે. તો પહેલું પદ તો x -2 લખવાનું. નીચે બહુપદી 2 ઘાત વાળી હતી, આપણે એ ઘાતથી ભાગ પાડે એટલે x નો સહગુણક છે ને આ અચળ પદ છે એટલે x -1 લખાશે. ઉપર બી આપણે x -2 થી ભાગ પાડ્યા છે, પણ બહુપદી હતી x ની 3 ઘાત વાળી એટલે આ x² નો સહગુણક થાય. ઓકે એના પછી આ x નો સહગુણક એટલે 3x અને એના પછી અચળ પદ છે આ 10. ચલો આ બંને કટ થઈ ગયા.
હવે છેદ 0 થાય કે નહીં એવું ચેક કરીએ આપણે. x ની જગ્યાએ 2 મૂકું, 2 માંથી 1 જાય, છેદ 0 થતો નથી. તો આપણો આન્સર આવી ગયો છે અહીંયા. પણ એક સ્ટેપ એક્સ્ટ્રા લખીશું આપણે કે જે પદ વધ્યું છે તે બતાવીએ અને એના પછી x ની લિમિટ મૂકી દઈએ. દેખો જરા, પહેલા 2 નો વર્ગ 3 ગુણ્યા 2 વત્તા 10 છેદમાં 2 ઓછા 1. છેદ તો 1 થઈ ગયો, નહીં લખીએ ચાલે. 2 નો વર્ગ 4, 3 દુ 6 ને 10, 10 ને 10 થઈ ગયા. આન્સર તમારો 20. ઓકે, રકમમાં મિસ્ટેક હતી. બાકી 3 ઘાત વાળા બી અવયવ એ રીતે જ પાડવાના છે. આઈ થિંક બીજો બી એક દાખલો મેં 3 ઘાત વાળો રવા દીધો છે અહીંયા. એના બી ભાગ પાડીને ફરી એકવાર સમજાવી દઉં. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ -1 છે. ઉપર બી 3 ઘાત વાળી બહુપદી છે, નીચે બી 3 ઘાત વાળી બહુપદી છે. ફરી એકવાર ભાગ પાડતા શીખી લઈએ. અહીંયા પહેલો સહગુણક x³ નો 2 છે, એના પછી 5, એના પછી 4, એના પછી 1. ચલો, x ની લિમિટ આપી છે -1. પહેલા અહીંયા 0 લખી દો. આ બંનેનો સરવાળો લખો અહીંયા. -2 એકુ -2, 5 માંથી 2 જાય 3 થઈ જાય. ફરી એક -3, 4 માંથી 3 જાય +1 ને -1 એકુ -1 એટલે આ થઈ ગયા 0. ચલો, એક એક કરીને લખતા જઈએ. x ની લિમિટ -1 આપેલી છે એટલે x ટેન્ડ્સ ટુ -1 છે. એટલે પહેલા સમજાવી રીતે ઘટક જે વિલન છે આપણો x+1 થઈ જાય. અહીંયા જે કિંમત હોય એના કરતા ઊંધું ચિહ્ન આવે. ચલો, x ની 3 ઘાત વાળી બહુપદી એક x થી ભાગ પાડે એટલે આ x² નો સહગુણક છે 2x². એના પછી અચળ x નો સહગુણક 3 છે ને અચળ પદ તરીકે 1 છે. ચલો, છેદનો બી ભાગ પાડી દઈએ. તો છેદમાં છે 3, 5, 1, -1. અહીંયાથી સહગુણક લખવાના. x ની લિમિટ -1 છે તો -1, 3 વત્તા 0 3 થઈ જાય, -1 ગુણ્યા 3 એટલે -3, 5 માંથી 3 જાય 2, આ -2 થઈ જાય, 1 માંથી 2 જાય -1. આ બંનેનો ગુણાકાર +1 એટલે આ થઈ જાય 0. ઓકે, 0 ના થાય તો રકમમાં ભૂલ હોય, પણ એવું એક્ઝામમાં નહીં હોય એટલે વાંધો નહીં. ચલો, આમાં બી વિલન હતો આપણો x+1, બહુપદી x³ વાળી એટલે આ x² નો સહગુણક 3x². એના પછી આ x નો સહગુણક 2x. એના પછી અચળ પદ તરીકે -1. ચલો, આ બંને કટ થઈ ગયા. ચલો, હવે શું કરવાનું? x ની લિમિટ -1 મૂકીને ચેક કરવાની કે છેદ 0 થાય છે કે નહીં. ફરી એકવાર જોઈ લઈએ. -1 નો વર્ગ +1 થઈ જાય એટલે આ 3 થઈ ગયા. પછી 2 એકુ 2 પણ -2 એટલે 3 માંથી 2 જાય 1, 1 માંથી 1 જાય 0. જો ભાઈ આ દાખલાની અંદર એવું જ કે ફરી છેદ 0 થાય છે. લિમિટ મેં x ની -1 મૂકું છું તો ફરી છેદ 0 થાય છે. તો છેદ 0 થાય એટલે શું કે ડાયરેક્ટ કિંમત ના લખાય. તો પછી ફરી ભાગ પાડી દઈએ આના. દેખો જરા, વિલન તો એ જ છે આપણો x -1 વાળો જ. ઉપર 2 3 1 છે તો અહીંયા લખી દઉં 2 3 1. પહેલા 0, 2 એકુ 2 કરી દઉં, 3 માંથી 2 જાય 1, -1 એકુ -1, આ થઈ ગયા 0. ચલો, અંશના 2 અવયવ પાડ્યા ફરી. તો એ 4 માર્કનો દાખલો આ રીતે આવી શકે. શું કર્યું આપણે? x+1 જે વિલન હતો એના ફરી ભાગ પાડ્યા. તો આ સહગુણક હવે x² હતો એટલે આ x નો સહગુણક થઈ જાય એટલે 2x+1. ચલો, છેદના બી ફરી ભાગ પાડવો પડશે. છેદમાં સહગુણક તરીકે 3 2 -1 છે. -1 લખવું અહીંયા 0, 3 વત્તા 0 3, -3, 2 માંથી 3 જાય -1, બંને -+1 0. ઓકે, ચાલો, x² નો હતો દાખલો એટલે પહેલો વિલન લખી દઉં. તો એના પછી આ જે છે x નો સહગુણક થાય એટલે 3x અને અચળ પદ તરીકે -1 છે. આ બંને કટ થઈ ગયું. ફરી એકવાર લિમિટ મૂકીને ચેક કરીએ. x ની જગ્યાએ -1 મૂકું તો -3 -1 એટલે હવે છેદ 0 થતો નથી. તો અહીંયાથી વેલ્યુ પુટ કરી દઉં તો 2 જોડે -1 +1, નીચે 3 જોડે -1 -1. ચલો, ઉપર થઈ ગયા -2 +1, નીચે થઈ ગયા -3 -1 એટલે -1/-4 એટલે આન્સર આવે 1/4. ઓકે, તો આ એક દાખલો એવો છે ખાલી કે જેમાં 2 વાર ભાગ પાડવાના. તો 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બાકી આગળના જે દાખલા જોયા આપણે કે જેમાં એક વાર જે બહુપદીના ભાગાકાર કરવાના આવે છે અથવા અવયવીકરણ કહીએ એ રીતના દાખલા ગણવાના હોય. બીજા 4 દાખલા હોમવર્કમાં આપેલા તમને એ રીતે ગણવાના છે. પહેલો જે રીતે તમને સમજાયો તો a² - b² ના અવયવ પાડવાના. 6 ના ભાગ પાડી શકો ડાયરેક્ટ આવડતા હોય તો. બાકી તમને નવી રીત શીખવાડી અવયવીકરણની, એ રીતે કરો. બીજા દાખલાની અંદર ઉપર x³ વાળું સમીકરણ છે તો અત્યારે આપણે જે લેટેસ્ટ શીખવાડ્યું તમને કે આ રીતે બહુપદીનો ભાગ પાડવાના છે તો અહીંયા બી એ રીતે ભાગ પાડીશું. છેદમાં x² - 1 છે તો એમાં a² - b² ના તમે 2 અવયવ લગાવી શકો, x - 1 અને x+1. જે રીતે તમે અહીંયા લગાવશો x - 3 ને x+3. ક્લિયર?
ચલો આ દાખલાની અંદર x ની લિમિટ -2 આપી છે, ઉપર x³ વાળું પદ છે અને નીચે x² વાળું પદ છે. તો બંને જગ્યાએ તમારે અવયવીકરણથી જ કરવાનું. x ની લિમિટ -2 લગાવીને આ રીતે ભાગ પાડવાના રહેશે. ઓકે, ચલો એના પછી આ દાખલો તો ઉપર નીચે x² વાળો જ છે, તો ઉપર નીચે બહુપદીના ભાગ પાડીને જ કરીશું. x ની લિમિટ 2 આપેલી છે, બરાબર. તો આ નવી રીત તમે શીખ્યા કે જેમાં અવયવીકરણ કરવાની છે. 10માં જે રીતે તમે બહુપદીના ભાગાકાર કરતા હતા એ જ વસ્તુ છે, અહીંયા બી ભાગાકાર છે, પણ એ આ રીતે કરીએ છીએ તો ઈઝી પડે છે કે જેમાં આપણે કંઈક બહુ ખાસ મહેનત કરવાની નથી. યાદ રાખવાનું કે પહેલા ઉભા પદોના સરવાળા કરવાના હોય અને આમ ક્રોસમાં ગુણાકાર કરવાના હોય. મેં 5 દાખલા ચલાવ્યા, તમે 4 ગણવાના. આટલા 9 દાખલા 2 વાર ગણી નાખશો તો પાક્કા થઈ જશે. આજે 4 દાખલા હોમવર્કમાં આપ્યા છે. એક જગ્યાએ સારા અક્ષરે લખીને ટેલિગ્રામ પર ફોટા પાડીને મને મોકલી આપવાના. હું ચેક બી કરીશ, આન્સર સાચા છે ખોટા કહીશ, એના બી રિપ્લાય તમને આપી દઈશ, બરાબર. જેટલું હું કરાવું છું એટલું પાક્કું કરવાનું. ચેપ્ટરની અંદર 10 માર્કના દાખલા પૂછાય છે. એવું કહું તો સૌથી હાર્ડ આ રીત હતી, પણ આ હાર્ડ બી નહીં લાગ્યું હોય તમને તો આના પછીની જેટલી બી ટાઈપ છે એકદમ ઇઝી છે. તો આખું ચેપ્ટર આપણે તૈયાર કરી દઈશું. કોઈ બી જગ્યાએ કચાશ ના રહે. મેથ્સ એક એવો વિષય છે કે જેમાં તમે સારા માર્ક્સ સ્કોર કરી શકો. પાસ થવાનો તો હવે તમને કોન્ફિડન્સ બી આવી ગયો હશે આટલા ચેપ્ટર શીખ્યા પછી. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની. મેક્સિમમ લોકોને શેર કરવાનું. મેથ્સમાં કોઈ બી સ્ટુડન્ટ ફેલ ના થવો જોઈએ, બરાબર. ચેનલનું નામ જોઈએ તો બ્રાઇટર્સ આપેલું છે. તો આપણી એન્જિનિયરિંગની જે જર્ની છે એકદમ બ્રાઇટ રહીશું. આપણે બધા જ બ્રાઇટ એન્જિનિયર બનીશું, એવી જ મારી શુભેચ્છાઓ છે તમને બધાને. તો વિડીયો પસંદ આવ્યો હોય, બધી વસ્તુ સમજ પડી હોય તો લાઇક કરી દેવાનો, મેક્સિમમ શેર કરવાનું. ટેલિગ્રામ પર જોઈન ના થયા હોય તો ચેનલ પર જોઈન થઈ જજો. બધી અપડેટ ને જે બી મટીરિયલ છે હું બધું ત્યાં પ્રોવાઈડ કરતો રહું છું. તો બસ આટલું જ કહીશ. આજના વિડીયોની અંદર આ જોયું આપણે ટાઈપ નંબર 1. નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 2 જોઈશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બધાને જય હિન્દ.